પહેલો નંબર આવે મહુવા તાલુકાનો. આપણે જે કાંઈ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતની અંદરમાં મહુવા તાલુકાનો ફર્સ્ટ નંબર છે નુકસાનીમાં. હમણાં 2-3 દિવસ પહેલા બે જણાએ મિત્રો સર્કલ વાતો કરતા કે ભાઈ ડુંગળીની આપણે, કારણ કે ગયા સૈતર બીજા 6.5 મહિનાનું આપણું ચોમાસું ગણાય, 6.5 મહિનાનું. પહેલાં લોકોએ ખેડૂતોએ આપણે તલ, ડુંગળી અને બાજરી બગાડી જેઠ મહિનામાં, ત્યાર પછી સિંગ, પછી અત્યારે હાલની તારીખમાં ઉતાવળા ખેડૂતોએ ડુંગળી ઘણી ખરી બગાડી. આપણે જે નુકસાની છે એની સામે સરકારે પણ બહુ સરસ રીતે તાત્કાલિક એમને નિર્ણય લીધો કે આજે બપોર પછી જ ફોર્મ એમના શરૂ થઈ ગયા. આજે બપોર પછી હેક્ટર 2 હેક્ટરની મર્યાદા છે. એમાંય પછી પાછું ઘણાને એમ થાય કે આપણે વીઘો છે 2 વીઘા છે, એમ નહીં. જેની પાસે 2 ગુઠા છે ને એની 5,000 તો આપવાના જ, એવું સરકારના નિયમ મુજબ નક્કી કરેલું છે. કારણ કે 2 હેક્ટર ને 2 હેક્ટરમાં તો હવે બને ત્યાં સુધી આપણે ઓછા ખેડૂતો હોઈશું. કારણ કે હવે શું છે, આમ ભાગલા એ તો વધતું નથી. એટલે બને ત્યાં સુધી આપણે મહુવા માર્કેટિંગ હેડની અંદર પણ ખેડૂતોને બને એટલી, અમારે પણ અહીંયા મારા સાથી ડાયરેક્ટર અને વાઇસ ચેરમેન બબ્બાઈ પણ છે, 24 કલાક એમનીના હાજરી હોય છે. અને અમે તો ઘણીવાર કહીએ કે ભાઈ યાર્ડમાં કદાચ ને આપણે 2 કામ, યાર્ડની અંદર તો આટલો બધો પ્રસંગ આપણે કામો કર્યા જ છે. યાર્ડની અંદર લોકો ભારત માતા કી વંદે. સેદડા જિલ્લા પંચાયત સીટમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી. આપણા દેશમાં બનેલી વસ્તુ આપણે ઉપયોગ કરવો જોઈએ, એની ખરીદી કરવી જોઈએ. વિદેશની કોઈ પણ વસ્તુ આપણે ખરીદી ન જોવે, એ આપણે સૌની આપણી જવાબદારી છે. મિત્રો, જે સ્નેહ મિલનના અનુસંધાને આપ સૌ ભેગા થયા છે, જે અનુસંધાને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી, આપણા પૂર્વ કોટોડા જિલ્લા પંચાયત સભ્ય મંગાભાઈ, ડેલમ્બર સીટના આપણા નથુભાઈ, આપણા સંજયભાઈ બારોટ, જે આપણા સિનિયર આગેવાન એવા કેશુભાઈ નાકરાણી અને સૌ સન્માનીય મંતસ્થ મહાનુભાવો, ભારતીય જનતા પાર્ટીના સૌ. મારે તમે બધા ઘણા સમયથી બેઠા છો એટલે લાંબો સમય નથી લેવો, પણ આપણા ધ્યાન ઉપર 2-4 વાત મૂકવાની છે કે આપણે સમયાંતરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય ત્યારે મોબાઈલને પણ જો અપડેટ થવું પડતું હોય તો આપણે પણ કાર્યકર્તા તરીકે અપડેટ થવું પડે. સમય છે, ખોટા બોલા લોકો ન ફાવી જાય, આપણને ભ્રમિત ન કરી જાય, એટલે એના માટે આપણે સજાગ રહેવું પડે. અને પછી ખોટા બોલાનું પરિણામ તમે ભોગવો છો, એટલે એવું ન બને એટલા માટે થોડી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આપ ટાઈમ થઈ ગયો છે. બોલો ભારત માતા કી વંદે. સેદડા જિલ્લા પંચાયતની સીટની બેઠકનું સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન બાબુભાઈ, સંજયભાઈ, આપણા વક્તા હરદેવભાઈ, જસુભાઈ, પાલભાઈ, આપણા તાલુકાના મહામંત્રી ગીજુભાઈ, તાલુકા પંચાયતના સભ્ય રમેશભાઈ, નથુભાઈ, મંગાભાઈ ગોરસથી, તેમજ પૂજ્ય બાપુ અને મંચ ઉપર ઉપસ્થિત તમામ ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના